आप देख रहे हैं बदलाव न्यूज नेटवर्क। खबरों के लिए हमारे साथ जुड़े रहें। नमस्कार। गांधीनगर जीसीआरटी द्वारा सीपीडी अंतर्गत अध्ययन निष्पत्તિ आधारित शिक्षक तालीमનું આયોજન આગામી સપ્ટેમ્બર અને ઓક્ટોબર દરમિયાન થનાર છે। જીસીઆરટી દ્વારા સ્ટેટ લેવલે આ બધા જ પ્રકારની તાલીમના મોડ્યુલ લેખનનું કામ મે મહિનાથી શરૂ કરી દેવામાં આવ્યું છે। આપણી જે વિવિધ કક્ષાએ લેવાતી બાળકોની પરીક્ષા જેવી કે સીઈટી, પીએટી, એસએટી, ગેસ 5 અને એનએએસ અંતર્ગત જે અધ્યયન નિષ્પત્તિઓ એ હાર્ડ બનીને ઉપસી આવી છે એવી હાર્ડ એલો મીન્સ અધ્યયન નિષ્પત્તિઓ ઉપર આપણે મોડ્યુલ નિર્માણ કરવામાં આવ્યું। એ લગભગ 8મા મહિનાના અંત સુધીમાં બધા જ મોડ્યુલ નિર્માણ થઈ ગયા હતા। એટલે સીપીડી અંતર્ગત દરેક શિક્ષકે વર્ષ દરમિયાન 50 કલાકની તાલીમ લેવું એવું એનઈપી 2020માં સજેસ્ટ કરવામાં આવ્યું છે। આ અંતર્ગત ઓનલાઈન અંતર્ગત કોર્સ 1 અને 2 ડેવલપ કરી જીસીઆરટી દ્વારા દરેક શિક્ષકોને લિંક મૂકી રજિસ્ટ્રેશન કરાવી અને એ તાલીમ ઓનલાઈનનું આયોજન થયેલ। હવેનો જે ફેઝ છે એ ઓફલાઈન ફેઝ છે, જેમાં પ્રાથમિક શાળાના કુલ 13 વિષયો અને માધ્યમિક શાળા માટેના કુલ 5 વિષયો એમ 18 વિષયો અંતર્ગત આ તાલીમ યોજાનાર છે। શરૂઆતના સ્ટેજ એટલે કે સપ્ટેમ્બરના પ્રથમ વીકમાં ગાંધીનગર જીસીઆરટી દ્વારા જે તે વિષયના આરપી મિત્રોની તાલીમ આપવામાં આવી। ત્યારબાદ 9 તારીખથી 14 સપ્ટેમ્બર દરમિયાન જિલ્લાવાર એમટી શિક્ષકોની તાલીમનું આયોજન હાલ ચાલી રહેલ છે અને આગામી સમય 17થી 9 ઓક્ટોબર સુધી દરેક તાલુકા કક્ષાએ શિક્ષક તાલીમનું આયોજન થનાર છે। આફ્ટર ઓલ આ અધ્યયન નિષ્પત્તિઓ આધારિત બાળકોને ક્લાસરૂમમાં અઘરી પડતી અધ્યયન નિષ્પત્તિઓને કેમ સરળ બનાવી પ્રવૃત્તિલક્ષી આયોજન કરવું અને તે દ્વારા આ અધ્યયન નિષ્પત્તિઓ જે વિવિધ પ્રકારની આપણી પરીક્ષાઓમાંથી બહાર આવી છે એને સરળ કેમ બનાવી એ માટેની સમગ્ર આયોજન જીસીઆરટીથી લઈ જિલ્લા લેવલે, જિલ્લા લેવલથી લઈ તાલુકા લેવલે આયોજન થનાર છે। જે દિવાળી વેકેશન પહેલાં આ તમામ શિક્ષકો 13 ને 5 18 વિષયોની તાલીમ પૂર્ણ કરવામાં આવનાર છે।